નમસ્કાર મિત્રો. ગંગોત્રી ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહમાંથી કેટલાક કાવ્યોનો આસ્વાદ આપણે બધા સાથે મળીને માણી રહ્યા છીએ. ઉમાશંકરની યુવાન વયે અંદર જે સંવેદનાઓ જાગી છે, એમની ઉંમરના સાહજિક સ્પંદનો કરતા, એટલે કે એ ઉંમરે જે પ્રકારના સંવેદનો જાગે એ પ્રકારના સંવેદનો કરતા થોડી આગળની વાત. ઉમાશંકરમાં પરિપક્વતા બહુ વહેલી આવી હોય એવું આપણને લાગે આ બધી કવિતાઓમાંથી પસાર થતા. બહુ જ નાનકડો યુવાન ફૂટડો છોકરો, એ 18-19 વર્ષ 20 વર્ષની વયે, 21-22, ચાલો ને 25 એટલા વર્ષની વયે આટલી ગંભીર વાતો કરે, નવાઈ લાગે એવી વાત છે. પણ ફરી પાછી એક વાત આપણને બધાને ખબર છે તેમ, પરિપક્વતા અને ઉંમરને બહુ જાજો સંબંધ નથી. ઘણા 8-10 વર્ષે પણ પરિપક્વ હોય, 15 વર્ષે, 20 વર્ષે. સંતોના સંદર્ભમાં વાત કરીએ તો મુક્તાબાઈ, જ્ઞાનેશ્વર, આ બધા આપણને યાદ આવે, જે 8-10-12 વર્ષની ઉંમરે પણ પરિપક્વ હતા. અને આપણી આસપાસ પણ આપણે જોતા હોઈએ એવા 60-70-80 વર્ષના બાળકો, હું શબ્દ સમજીને વાપરું છું, 60-70-80 વર્ષના બાળકો આપણે જોતા હોઈએ કે જેમાં પરિપક્વતાનો છાંટો સુદ્ધા ન હોય. એટલે સમજણ જેને આપણે કહીએ છીએ, એ સમજણ ઘણીવાર તો સંજોગોના કારણે આપણે સમજણા થઈ ગયા હોઈએ. મોટે ભાગે જિંદગી આપણને વર્ગોમાં ક્યાંય ન શીખી શકાય એવા પાઠ આપણને જિંદગી શીખવાડતી હોય છે. શિક્ષક કઈ કઈને થાકી જાય અને છતાં વિદ્યાર્થી ન માને, એ વિદ્યાર્થી 2-5-10 વર્ષ પછી પાછા આવીને એમ કહે કે સાહેબ, તમે જે કહેતા હતા એ બધું સાવ સાચું હતું અને ત્યારે અમને જરાય સમજાયું નહીં, હવે સમજાયું. તે હવે એમને કોણે સમજાવ્યું? કોઈ બાબાએ નહીં, કોઈ પુસ્તકે નહીં, કોઈ વિશેષ વ્યક્તિએ નહીં, ઉપરથી આવેલા કોઈ દેવ દેવતાએ નહીં, એમના અનુભવ. એટલે અનુભવ વ્યક્તિને પરિપક્વ બનાવે છે, પીઢતા આપે છે. ઉમાશંકરની વાતમાં આ પીઢતા, આ પરિપક્વતા ના દર્શન બહુ જ નાની ઉંમરે આપણને થયા છે. એટલે એમના જે કાવ્યોમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, એ કાવ્યોમાં આપણને એમની આ પરિપક્વતાના દર્શન થાય છે. બહુ જ એક નાનકડું કાવ્ય સોનેટ છે, એક્સપિરિયન્સ આઈ સોનેટ. તમને બધાને જાણ છે, અને ન જાણ હોય તો છતાં, અને હોય તો ફરીથી આપણે એ થોડી વાત કરી લઈએ કે સોનેટનો જે કાવ્ય પ્રકાર છે, તે કાવ્ય પ્રકાર ઇટલીથી આવ્યો છે. ઈસુની 13મી સદીથી ત્યાં સોનેટ લખાય છે. એટલે અત્યારે 21મી સદી થઈ તો 700 વર્ષથી ઉપર, 800 વર્ષ જેવો સમય થવા આવ્યો સોનેટને. અને હજી પણ સોનેટ રચાય છે. એટલે બહુ લાંબા પટ ઉપર આ સાહિત્ય પ્રકાર, આ સ્વરૂપ આપણે ત્યાં આવ્યું 1888માં, એટલે હમણાં જ કહેવાય. આટલા લાંબા સમય પટના સંદર્ભમાં ભારતમાં અંગ્રેજો અને અંગ્રેજી સાહિત્યના કારણે આ સ્વરૂપ વિકસ્યું, પણ મૂળિયા એના ઇટાલીમાં છે અને એ 13મી સદીમાં છે. પછી એ યુરોપિયન કન્ટ્રીઝમાં વિસ્તાર પામે છે અને યુરોપિયનો સાથે, અંગ્રેજો આદિ સાથે એમનું સાહિત્ય આપણે ત્યાં પહોંચે છે. અને એ સાહિત્યને આપણા સર્જકો, ખાસ કરીને પંડિત યુગના સર્જકો, આમના ઉમાશંકર જેને આપણે ભણી રહ્યા છીએ, એ ગાંધી યુગનું સંતાન છે. એની પૂર્વેના સર્જકો, એમાં બળવંતરાય ઠાકોર સૌથી પહેલા એ પ્રયોગ કરે છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
બકઠા જેને કહેવાય છે ટૂંકમાં, એમનું 1888 પ્રથમ સોનેટ આવે છે ભણકાર. આગે ઉભા તટ ધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, બચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે. પછી એમની પાસેથી જ મોગરો જેવું એક બીજું સોનેટ મળે છે. પ્રિય તુજે લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, નહીં નિકટ એથી પરસ હક આ સમય મહારો. તમને સહદેવ ની યાદ અપાવે એવું આ સોનેટ છે. એવી જ રીતે તમને કેટલાક યાદ આવશે. જૂનું ઘર ખાલી કરતા, લક્ષ સાબુ, ટીનની ડબલી વગેરે વગેરે. શું શું લઈ લીધું અને પછી શું રહી ગયું. એક ભૂલ્યા મને કા એવો પ્રશ્ન, અને પછી પગ ઉપર શાલોહ કેરા મણિકા. તો આ બધા સોનેટ આપણે ત્યાં આવ્યા. પ્રહલાદની ના બે બહુ જ જાણીતા સોનેટ છે. વાતો હજુ ધીમે ધીમે પ્રિય સખી, તહી ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, પ્રભાતે ઉઠી એ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશમાં લઈ જશે. અને બીજી વિદાય, કદી નહીં કહું મને જ સ્મરણે સદા તું રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે, પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જેત અને મુજ થકી ઉરે થાપજે. બહુ જ અદ્ભુત કહી શકાય એવા સોનેટ. એક સમયે તો ગુજરાતીમાં એવું કહેવાતું કે સોનેટ રચતા ના આવડે કવિ ન કહેવાય. એટલે પછી શરૂઆત એની પંડિત યુગમાં થઈ, પણ વિસ્તર્યું, ફૂલ્યું ફાલ્યું તે ગાંધી યુગમાં. ઉમાશંકર સુંદરમ લખ્યા લગભગ 400 જેટલા. પણ મારા સોનેટ એમાં એક જ એમનું મરજીવ્યા એ સોનેટ પસંદ થયું છે. તો બીજા પણ ઘણા છે, એની વાત અત્યારે આપણે નથી કરવી, પણ મારે તમને આ સોનેટ ની વાત કરવી હતી એટલે એના 3 પ્રકારોની વાત ખાસ કરવી જોઈએ. એના મૂળ 3 પ્રકાર છે. એક છે પેટ્રાર્ક સાઇઝ સોનેટ. પેટ્રાર્ક નામના આપણા સર્જક જે પ્રકારે સોનેટ લખતા, એમાં 14 લીટી હોય એ તમને જાણ છે. સોનેટ ઇઝ ઇક્વલ ટુ 14 લાઇન્સ, 14 લીટી. અને 14 લીટીના વિભાગ પ્રમાણે એના પ્રકાર પડ્યા છે. તો એ 8+6 એવો પેટ્રાર્ક નો વિભાગ છે. આગળ આપણે ચર્ચા કરી જ છે ઓલરેડી, પણ થોડું રિવિઝન પણ થઈ જાય એ પ્રકારે. તો 8+6 હશે તો પેટ્રાર્ક સાઇઝ સોનેટ, 4-4-4-2 એમ કરીને જો 14 હશે તો એ શેક્સપિયરિયન સાઇઝ સોનેટ કહેવાશે. શેક્સપિયરિયન સાઇઝ, શેક્સપિયર જેમણે બહુ ઉત્તમ નાટકો લખ્યા, પણ સાથે સાથે એટલી જ ઉત્તમ કવિતાઓ પણ લખી. અને ત્રીજું છે મિલ્ટન સાઇઝ સોનેટ, એટલે જેમાં સળંગ હોય, 10-4 હોય, 12-2 હોય, વોટેવર એની અધર, that is all called મિલ્ટન સાઇઝ સોનેટ. આપણું જે આ સોનેટ છે બહુ જ નાનકડું, પંક્તિઓ પણ સાવ નાની નાની છે, વાત બહુ મોટી છે. કવિતાની મજા આ છે કે એ વામનમાં વિરાટત્વને સમાવીને બેઠી હોય. તમને ખબર છે વામન અવતારની, તો ભગવાન ને લીધેલો અવતાર બલિરાજા 3 લોક જીતી લે છે, અને પછી દેવો રોતે રોતે, મને આવું કાંઈ પણ બને એટલે આપણને દેવતા ઉપર એમ થાય કાંઈ સત્વ નહીં, એ લોકો વાતે વાતે રોતે રોતે જાય. એ લોકો વિષ્ણુ પણ તપે, પણ એમ થાય ના ના ચાલ પાછો મદદ કરવા પાછા જાય. એટલે એ વામન અવતાર લઈ અને પાછા ભિક્ષામ દેહી કરીને જાય છે બલિરાજા પાસે. બલિરાજા રાક્ષસ કુળના છે, પણ 5 મિનિટ આપણું મન એના ઉપર ઓવારી જાય. મન અમને બેના પ્રસંગ કહેતા ત્યારે આપણને મેરુ રે ડગે પણ જેના મન નો ડગે, મરણે ભાંગી રે પડે ભરમાંડ. એ કવિતા ભણાવતે ભણાવતે બેન અમને આ પ્રસંગ કહેતા કે બલિરાજા કેવો જોરદાર કહેવાય. ભલે ને બલિ એટલે હિરણ્યકશ્યપુનો પરપૌત્ર અને પ્રહલાદનો પૌત્ર. પ્રહલાદને આપણે દાદાના રોલમાં કલ્પ્યા જ ન હોય. હમણાં જ હોળી ને ધૂળેટી ને ગયા, પ્રહલાદને આપણે બચ્ચા તરીકે જ કલ્પ્યા છે. એટલે એ પણ ક્યારેક દાદા બને અને એના કોઈ પૌત્ર હોય, that we cannot think even. એટલે બલિ એ પ્રહલાદનો પૌત્ર છે.
પણ પાછું એમાં ઓલું રાક્ષસી લોહી છે. શુક્રાચાર્ય બધા જ રાક્ષસોના ગુરુ છે, એટલે એ પ્રતીક પણ છે કે દરેક સમયે સદગુરુ પણ હશે અને કુગુરુ પણ હશે. શુક્રાચાર્ય એમને યજ્ઞ કરવાનું કહે છે, 3 લોક જીતી લીધા છે અને હવે એ યજ્ઞ કરી લે તો કોઈ એને હરાવી જ ના શકે. આવું બધું પણ હતું એક સમય. એટલે ભગવાન એના ઉપરથી હિન્દી પિક્ચરનું ગીત છે, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, બહુ સરસ છે, સાંભળજો, બહુ મજાનું છે. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, તેરા હોગા બડા એહસાન. બહુ જ અદ્ભુત છે. ભગત ભર દે જોલી, ભગવાન આવ્યો છે અને ભગતે જોલી ભરવાની છે. એટલે આપણે કઈ કથા કરવા નથી બેસવાનું, પણ મારે તમને એ કેવું છે કે એ વામન થઈને આવેલા, આવીને માંગે છે કે ભિક્ષામ દેહી, એટલે આનો તો બલિરાજાનો નિયમ છે કે ભિક્ષા કોઈ માંગે એટલે એટલે તથાસ્તુ જ હોય ને એમ. એટલે ગુરુ કહે છે, ઉભો રે, તથાસ્તુ કેતો નહીં. આ સામાન્ય બાળક નથી લાગતું. ત્યારે જે બલિનો જવાબ હોય આપણને અફરીન થઈ ગઈ. એ શું કહે છે કે ગુરુદેવ માફ કરજો, પણ મારે આંગણે આવેલાને તો મારાથી દયા વિના રહી જ નહીં શકાય. આ મારો ધર્મ છે, ક્ષત્રિય ધર્મ, એટલે હું આપીશ જ. અને બીજી વાત એ છે કે માગવા આવનાર ચાહે બ્રહ્મા હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે મહેશ હોય, એને ખબર નથી કોણ છે, પણ એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ચાહે બ્રહ્મા હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે મહેશ હોય, પણ એ અત્યારે આમ કરીને આવ્યા છે, એટલે કે માગવા આવ્યા છે. એનો હાથ આમ છે અને મારો હાથ આમ છે. જીવન અંજલિ થાજો, એનો હાથ આમ છે આપવા માટે. એટલે હું દેનાર છું, ભલે નહીં લેવા. આપણે આમ 5 મિનિટ માન થઈ જાય એના વિશે કે વાહ, ભગવાન માગે છે 3 ડગલા જમીન, તથાસ્તુ કે છે. વાર્તા તમને બધાને ખબર છે, તથાસ્તુ કે છે. અને વામન માંથી વિરાટ રૂપ ધારણ કરે છે. એટલા મોટા થાય છે. વામન એટલે નાનું, વિરાટ એટલા મોટા થાય છે, એટલા મોટા થાય છે, 2 ડગલામાં બધું આવી જાય. 3 લોક લઈ લીધા. અને પછી કે હવે ત્રીજું ડોક ક્યાં મૂકું, બોલો. કે છે માથા ઉપર મૂકો, વધ્યું કાંઈ નથી. અને ખરેખર વિષ્ણુ મૂકે પણ છે. આપણને 5 મિનિટ ખાર ચડે કે આમું ન કરાય કોઈની સાથે, મૂકે છે. અને ત્યાં આકાશમાં પ્રહલાદ પ્રગટ થાય છે. એટલે બલિની આંખમાં પાણી આવી જાય છે. એટલે વિષ્ણુને જરાક મજા આવે છે કે જોયું, રોવડાવ્યો ને આવો 3 લોકનો નાથ, આમ તને પણ રોવડાવી દીધો. એટલે બલિ કે છે કે રખે તમે એવું માનતા કે તમે મારું બધું છીનવી લીધું એટલે હું રોઉં છું. હું તો એટલે રોઉં છું. આંખમાં પાણી મને એટલે આવ્યા કે મારા દાદા આવ્યા છે અને તમારો આ જમ જેવો પગ મારા માથા ઉપર હોવાને લીધે હું ઊભો થઈ અને એમનું વંદન, સત્કાર, એમને પ્રણામ આદિ નથી કરી શકતો. એનો મને જે રંજ છે એથી મારી આંખમાં પાણી આવ્યા છે. બાકી આ તમે લઈ લીધું છે એ તો હું આમ લઈ લઈશ. તમારો પગ ઉપાડ્યો નથી, મારામાં એટલી જ તાકાત. તમે બધું લઈ લેશો પણ મારી તાકાત કેવી રીતે લેશો? પાછું લઈ લઈશ, હમણાં જ પડાવી લઈશ પાછું, યુદ્ધથી જીતીને. એમ નહીં, આ રીતે નહીં, ચાલાકીથી નહીં, યુદ્ધથી હરાવીને, પરાસ્ત કરીને દેવો પાસેથી પાછું લઈ લઈશ. પણ આમ 5 મિનિટ એની મનની મક્કમતા ઉપર ઉવારી જઈએ. પણ મિત્રો, મને બીજી વાત આની સાથે એ જોડવાનું મન થાય. હું ઘણીવાર મારા બીજા વ્યાખ્યાનોમાં પણ આ કહેતો હોઉં છું કે મા બાપનું, વડીલોનું આટલો વિનય અને આદર જો આ રાક્ષસ કરતા હોય, આપણે એને રાક્ષસ કહીને પાછા તુચકારતા હોઈએ અને પોતાની જાતને મહાન માણસ, મનુષ્ય અવતાર, આમ તેમ, ધ ગ્રેટ એમ માનતા હોય, અને આપણા મા બાપને આપણે મળધૂત કરતા હોઈએ, આશ્રમે મૂકી આવતા હોય, એ લોકોની વાત કાપીને પોતાની જ ખરી કરતા હોય, આપણને એમ થાય કે મોટું કોણ, આપણે કે રાક્ષસ? સારું કોણ, આપણે કે રાક્ષસ? ખરાબ કોણ, આપણે કે રાક્ષસ? આ તો આગળ વાત હતી, પણ હવે આપણે મૂળ કવિતા ઉપર પ્રવેશ કરીએ. મેં તમને કહ્યું તેમ કવિતા બહુ જ નાનકડી છે, બહુ જ નાનકડી, પણ નાનકડી હોય અને ઓચિંતી આમ વિરાટ.
ગાગરમાં સાગર એવું આપણે ત્યાં બહુ વખત બોલાય છે, બહુ ચવાઈ ગયું છે એટલે બોલવાનું મન ન થાય. ગાગરમાં સાગર, વામનમાં વિરાટત્વ લઈને જે બેઠું છે તે તત્વ છે કવિતા તત્વ. મિશ્રોપજાતિ છંદમાં છે. વાંચીએ પહેલા તો, ખાલી એમને વાંચી જાઓ, પાઠ કરી જાઓ. કીકી કરું બે નભતાર લીની, શીર્ષક વિશ્વ માનવી. એની વાતમાં પછી પડી. કીકી કરું બે વિશ્વ સોરી કીકી કરું બે નભતાર લીની, ને મીટમાં માપું દિગંતરાલને. કીકી કરું બે નભતાર લીની, ને મીટમાં માપું દિગંતરાલને. માયા વિંધીને જળવાદળીની, અખંડ દેખું પડમાં ત્રિકાલને. ફરીથી. કીકી કરું બે નભતાર લીની, પહેલી પંક્તિ આટલી જ નાની ટીચકુડી. કીકી કરું બે નભતાર લીની, ને મીટમાં માપું દિગંતરાલને. માયા વિંધીને જળવાદળીની, અખંડ દેખું પડમાં ત્રિકાલને. ચાલ રેડી બોલ. સોનેટમાં ક્રમિક વિકાસ એટલે પછી સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી, યાત્રી બનું ઉર્ધ્વમુખી અનંતનો. સ્વર ગંગામાં ઝૂકવું ચંદ્ર હોડલી, સંગી બનું વ ધૂમકેતુ પંથનો. બીજી ચાલીટી પૂરી. ત્રીજી ચાલીટી. વ્યક્તિત્વના બંધન તોડી ફોડી, વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું. પાંખો પ્રકાશે તિમિરે જબોડી, પાંખો પ્રકાશે તિમિરે જબોડી. સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું, સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું. છેલ્લી બેલીટી જેમાં ચમત્કૃતિ હોય. વ્યક્તિ મટીને બનું વિશ્વમાન. એમની બહુ જાણીતી પંક્તિ થઈ. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની, માથે ધરું ધૂળ વસુંધરાની. વ્યક્તિમાંથી વિશ્વ માનવી સુધીની પહોંચવાની ખેવના, ઝંખના. હવે આ નાનકડા ઉમાશંકર ને સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાનિયા એવી ઝંખના છે. આપણે આગળ કવિતાઓ ભણી ગયા, ઓનલાઈન હજી એ નથી ભણ્યા, કદાચ આપણે એવું હશે તો બીજી વાર લઈશું. તે એમની આગળની કવિતાઓ. વાંછા આદિ, શું ઈચ્છા છે આની? આ પણ એક પ્રકારની ઈચ્છા છે. અભિલાષા, ખેવના, કેટલા બધા શબ્દો છે આપણે ત્યાં. વિશ્વ માનવી, માનવી એની આગળ શબ્દ જોડાયો વિશ્વ માનવી. આપણે આપણા એક નાનકડા કુંડાળામાં મિત્રો જીવતા હોઈએ છીએ. કયું કુંડાળું? સૌથી પહેલું કુંડાળું પોતાની જાતનું. હું મારા માટે જ જીવતો હોઉં છું, ટુ બી વેરી ઓનેસ્ટ. આપણે સ્વના કેન્દ્રમાં હોઈએ સૌથી પહેલા, જેને પછી નામ અપાય છે સ્વાર્થ, સ્વકેન્દ્રી. પણ આપણે બધા જ હોઈએ છીએ મોટે ભાગે. સ્વનું એક કુંડાળું, એક કુંડાળામાંથી બહાર નીકળવા માટેનું બીજું જરાક કુંડાળું, તે પરિવારનું કુંડાળું એટલે કે કુટુંબનું કુંડાળું. એ કુંડાળું પેલા મોટું હતું, હવે જરાક નાનું થઈ ગયું પણ છે. કુટુંબ એટલે હું ને અમે ને અમારા બે, બરાબર છે, ઠીક છે. પણ આ એક કુંડાળું પોતાનું, પોતાની જાતનું. પછી જરાક કુંડાળું મોટું થયું, હું, મારી પત્ની, હલાણા ભલાણા, મારા મા બાપ, આ તે. કુટુંબ એટલે એ પાછું એમ આપણું ઘર. બીજું એનાથી થોડુંક મોટું કુંડાળું, એનાથી થોડુંક મોટું કુંડાળું, તે આપણો પરિવાર એટલે કે કાકા મામા માસા ફલાણા ફલાણા ફલાણા. એનાથી થોડુંક મોટું કુંડાળું એટલે આપણું ગામ. એનાથી થોડુંક મોટું કુંડાળું એટલે આપણો પ્રદેશ, જેમ કે આપણો કચ્છ પ્રદેશ. એનાથી થોડુંક મોટું કુંડાળું એટલે આપણું
પ્રદેશ પણ જેમાં છે તે, રાજ્ય એટલે ગુજરાત. આપણે ગુજરાતી છીએ. ગુજરાતી હોવું એ પણ એક કુંડાળામાં હોવાની વાત છે. કચ્છી હોવું તે પણ એક કુંડાળામાં હોવાની, ગૌરવ લેવાની વાત છે. બિલકુલ આપણે કચ્છી હોવાનું ગૌરવ હોય, પણ હા, એક બીજું પણ પેરેલલ કુંડાળું ચાલે છે, જે ધર્મનું કુંડાળું છે. હું મુસ્લિમના કુંડાળામાંથી બહાર ન નીકળી શકું તો હિન્દુ ધર્મના સત્વને પામી ન શકું. ઘણા નથી પામી શકતા, અને ઘણાને પોતાનું જ કુંડાળું બરાબર લાગે છે, કારણ કે આપણે કુંડાળામાં છીએ. એક વખત એક મહારાજ સાહેબ પાસે અમે મળવા ગયેલા. એમના છેલ્લા દિવસો હતા. એમણે અનશન લઈ લીધેલું. એમને પગમાં કેન્સર હતો અને એમણે અનશન લઈ લીધેલું, એટલે કે જીવશે ત્યાં સુધી હવે કાંઈ અન્ન જળ લેશે નહીં. મૃત્યુને ના સ્વીકારની આ વાત જૈન ધર્મમાં બહુ મોટી છે, એની ક્યારેક વાત કરીશું, પણ અત્યારે એનો ઉપક્રમ નથી. એમની પાસે હું ગયો ત્યારે એમને મેં પૂછ્યું કે, એટલે બીજા એમના જે સાધુ હતા એમણે મને કહ્યું કે એટલે મેં કહ્યું સારું. એટલે મારાથી સહેજ પૂછાઈ ગયું કે જૈનનું ગાઉં કે કાંઈ પણ ગાઉં, જૈન ગાઉં કે કાંઈ પણ. એટલે બોલી તો શકતા નહોતા. હવે તો સમય લગભગ નજીક આવી ગયો, એટલે એમણે હાથથી આમ ઈશારો કર્યો, આમ, મતલબ કાંઈ પણ. અને હું આમ લગભગ ઉછળી પડ્યો, અને એટલી મજા આવી ગઈ કે હવે એ જૈનત્વના કુંડાળામાંથી પણ બહાર નીકળી ગયા છે. મિત્રો યાદ રાખજો, હંમેશા ઉડી એ શકે છે જે કોચલું તોડી શકે છે. પક્ષી જો એ ઈંડામાં હશે તો ગમે એટલું ઈંડું મોટું હશે તો એ ઉડી નહીં શકે. ઈંડું એક તો મોટું જ ના હોય, પહેલી વાત તો એ છે, એની સાઈઝ પ્રમાણેનું જ ઈંડું હોય. પણ એ જ્યારે પોતાના કોચલાને તોડે છે ત્યારે જ એ ઉડી શકે છે. અને તમામ સંતોના જીવનને તમે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે એ લોકોએ આ કોચલાને તોડી નાખ્યો છે. રાઈટ? આ બીજી વાત. તો આ ધર્મનું પણ એક કુંડાળું, પ્રદેશનું એક કુંડાળું, પછી દેશનું કુંડાળું. અમે ભારતીય, આ ચાઇનાના, આ પાકિસ્તાન, આ બાંગ્લાદેશ, આ અરબસ્તાન, આ ઇંગ્લેન્ડના, આ યુરોપના, આ અમેરિકન, આ ઓસ્ટ્રેલિયન, આ ફલાણા. આ બધા કુંડાળા છે. કુંડાળામાં 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 કુંડાળા છે. તમે જુઓ, પાણીમાં તમે પથ્થરો, તળાવના પાણીમાં પથ્થર નાખો ને એટલે વમળ થાય. એક કુંડાળું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આપણે આપણી આસપાસ કેટલા બધા કુંડાળા કરીને બેઠા છીએ, એ પોતાની જાતને પૂછીએ તો ખ્યાલ આવે કે આપણે આમાંથી હજી કયા કુંડાળામાં છીએ અને કેટલા કુંડાળા ભેદવાના બાકી છે. જો મુક્ત થવું હશે તો કેટલા બધા કુંડાળા ભેદવાના બાકી. જો હજી સ્વના જ કુંડાળામાં આવીશું તો કેટલા. મિત્રો આપણા દેશનું પણ આપણને અભિમાન હોય, સ્વાભિમાન હોય, ભારતીય હોવાનું ગૌરવ હોય, બિલકુલ. પણ એનાય કુંડાળામાં બંધાઈ રહીશું તો આપણે વિશ્વ માનવી નહીં બનીશું. ઉમાશંકર આટલો નાનકડો યુવાન છોકરો કેવો તો કુંડાળાની બહાર નીકળી ગયો છે, એ આપણને અહીંયા જોઈને અચરજ થાય છે કે આટલો ટેણો મેણો ટાઉ ટાઉ અથવા તો લબર મૂછ્યો આ છોકરો, એને આ દર્શન લાદ્યું ક્યાંથી? એને આ જડી ક્યાંથી આવ્યું? આ સમજાયું ક્યાંથી? ભલભલાની જિંદગી નીકળી જાય છે તો નથી સમજાતું. દેશ પણ એક કુંડાળું છે. આપણે ત્યાં બે શબ્દો અત્યારે એક શબ્દ બહુ જ ચાલી રહ્યો છે, તે છે રાષ્ટ્રવાદ અને બીજો છે રાષ્ટ્રપ્રેમ. રાષ્ટ્ર પ્રેમ હોય તે દેટ ઇઝ વેરી ગુડ થિંગ. રાષ્ટ્રપ્રેમ આપણને હોવો જ જોઈએ. એક હિન્દુસ્તાની તરીકે, એક ભારતીય તરીકે હું મારા દેશને ચાહું જ, કોઈ પ્રશ્ન નથી. જેમ હું મારી માને ચાહું છું તેમ મારી માતૃભૂમિને હું ચાહું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. પણ મારી માતૃભૂમિ તે જ જગતની શ્રેષ્ઠ ભૂમિ, એવા ઓલામાં હું બંધાઈ જાઉં અને બીજાને મારા કરતા હલકા ગણું તો તે ખોટું.
રાષ્ટ્રવાદ બહુ ખતરનાક વસ્તુ છે, આપણને ખબર નથી પડી રહી અત્યારે. રાષ્ટ્ર પ્રેમ બિલકુલ ઉત્તમોત્તમ વાત છે. આપણે આ બે વચ્ચે ભેદ કરતા પણ શીખવાનું છે અને એકમાંથી બચીને બીજા તરફ ગતિ પણ કરવાની છે. અને આ સમજવું હોય તો તમે રવિન્દ્રનાથ ટાગોરની ગોરા નવલકથા વાંચજો. એનો જે પાત્ર છે ગોરો છે, પોતે બહુ જ ગોરો છે, બંગાળનો બ્રાહ્મણ પરિવારનો, અને એમાં પ્રકાંડ પંડિત છે ને, આ છે તે છે, શાસ્ત્રોને ઉપનિષદોને વેદોને બધાનું જ્ઞાન છે એને ભારતીય હોવાનું લગભગ ઘમંડ છે. રાષ્ટ્રવાદ એની અંદર, વી આર ધ બેસ્ટ, વી મે બી બેસ્ટ, પણ each and everyone is best at its place, at his or her place. આપણે ઉત્તમોત્તમ હોય, અમિતાભ ઉત્તમ, કોઈ પ્રશ્ન જ નથી, પણ લતા મંગેશકરના ઠેકાણે લતા મંગેશકર ઉત્તમ છે, ત્યાં અમિતાભનું કાંઈ ના ચાલે. સચિનના ઠેકાણે લતા મંગેશકરનું કાંઈ ના ચાલે, કારણ કે સચિનના ઠેકાણે સચિન બેસ્ટ છે. અને સચિનને આપણા જેવા ગરબા રમતા ના આવડે તો આપણે ગરબા રમતી વખતે આપણે વી આર બેસ્ટ દેન સચિન. તમારી મમ્મીને જેવા રોટલા બનાવતા આવડે એવા આ દલાલને ના આવડે, તો તમારા મમ્મી છે એ રોટલા બનાવવામાં બેસ્ટ છે. સો ઇફ વી આર બેસ્ટ ઇન સમ કન્ડિશન ઓર સમ થિંગ્સ, then we don't have to think કે આપણે સુપીરિયર છે. અરે આપણે આપણા ક્ષેત્રમાં છીએ, બરાબર છે. તો ઓલા ભાઈને બહુ જ ઘમંડ છે પોતાના ભારતીય હોવાનું. એને બીજા બધા એનો કાંઈ વાંધો નહીં, ભલે હોય, પણ બીજાને તુચ્છ ગણે છે, બીજાને હીન ગણે છે, બીજાને હલકા ગણે છે. આખી કૃતિમાંથી તમે પસાર થાવ ને, જે એનો જે વ્યવહાર છે, એનો જે એટીટ્યુડ છે, એ તમને લાગે કે કેટલા બધા લોકો આવા છે તેવા છે, કાંઈ ખબર નથી ને, આવા ને તેવા. એમાં ખાસ કરીને વિદેશીઓને તો એ બહુ ભાંડે છે કે એ લોકોમાં તો કાંઈ સંસ્કૃતિ જેવું જ નથી, આમ નથી, તેમ નથી, સભ્યતા જ નથી ને, ફલાણું નથી ને, સંસ્કાર નથી, આ બધું બહુ ચાલે છે. અમે તો ટ્રેજેડી ત્યાં થાય છે કે છેલ્લે એને ખબર પડે છે કે પોતે કોઈ વિદેશી પિતાનું સંતાન છે. આટલો ગોરો કેમ છે, એવા એના રહસ્યો ધીરે ધીરે ખુલે છે. અને પછી ખબર પડે છે કે પોતે પણ ગોરો છે, કારણ કે એનો બાપ ગોરો હતો. હવે જેને ભાંડતો હતો એનું જ લોહી એ નીકળ્યો. હવે એના બધા જ સમીકરણો બદલાઈ જાય છે. તમે જુઓ, એટલે આપણે ક્યાં આવા રાષ્ટ્ર આજના કુંડાળામાં પણ બંધાવાનું નથી, એવી આડ વાત છે અહીંયા. એવો એક વિચાર, આપણે આપણી લીટી મોટી કરવાની છે. આટલી જ વાત વિવેકાનંદ જે કરે છે ને, એ જ વાત છે આખી નાનકડી કવિતામાં. કવિતા છે એટલે એની સ્ટાઇલ છે. વાત સોનેટની એક વિશેષતા શું છે કે એ વિચાર પ્રધાન કવિતા છે. ગીત એ ઉર્મી પ્રધાન કવિતા છે, એટલે એમાં ઉર્મી કેન્દ્રમાં હોય, એટલે કે લાગણી કેન્દ્ર. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે લોલ, વેળા બપોરની થઈ તી મોરી સૈયર, વેળા બપોરની, જેની સંગાથે, જેની તે વાટ જોઈ રહી તી મોરી સૈયર, એની સંગાથે એને ભેડી થઈને, ધેટ ઇઝ ફિલિંગ્સ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, વગેરે વગેરે. ત્યાં વિચાર કેન્દ્રમાં નથી, અહીંયા વિચાર કેન્દ્રમાં છે. કયું? કોઈ પણ વિચાર, કોઈ પણ સોનેટ એ કોઈ એક વિચારને લઈને ચાલે છે. અને બકા ઠાકોરને આ સ્વરૂપ ગમ્યું છે એનું કારણ પણ આ છે કે ખાલી લાગણીઓના ઉભરા ન ચાલે, કંઈક હોવું જોઈએ એમાં સત્વ. એટલે કહે છે, કીકી કરું બેનભ તાર લીની ને મીટમાં માપું દિગંતરાલ ને, માયા વિંધીને જડવા દડીની અખંડ દેખું પડમાં ત્રિકાલ ને. કીકી કરું બેનભ તારની. હવે વિશ્વ માનવી બનવું છે તો શું કરવું પડશે? વોટ આઈ શુડ હેવ, મારી પાસે શું હોવું જોઈશે? મને યાદ આવે છે મહાભારત, અને મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે ત્યારે એના પહેલા જે વિરાટ રૂપ દર્શન
જેમણે બતાવ્યું છે ત્યારે he has given him the special eyes. એને પહેલા વિશેષ દ્રષ્ટિનું દાન કર્યું છે, કારણ કે આ ચર્મચક્ષુઓથી એ ભગવાનને જોઈ ન શકે. એટલે જો વિશ્વ માનવી બનવું છે તો પહેલા તો પોતાની કીકી, પોતાની આંખ, પોતાની દ્રષ્ટિ મોટી કરવી પડશે. હું આમ જોઈશ તો મને જરાક દેખાશે, આપણો બિલોરી કાંચ જેટલા નજીક લઈ જઈશું એટલી વસ્તુ મોટી દેખાશે. એમ આપણે આપણી કીકી આંખ મોટી કરવાની છે. એટલે શું? આપણો દ્રષ્ટિકોણ બહોળો કરવાનો છે, આપણો અભિગમ એનો વ્યાપ વિસ્તારવાનો છે. એટલે અહીંયા કોની કીકી કરી? કીકી કરું બે નભતારલીની. શબ્દ તો તારલી વાપર્યો, પણ આપણને ખબર છે કે નભની તારલી આપણને અહીંયાથી તારલી લાગે છે, પણ ખરેખર મોટી છે. એટલે આંખ મોટી કરવી એટલે સ્થૂળ અર્થમાં નહીં. સ્થૂળ અર્થમાં અહીંયા આવડી ઢગી ઢગી આંખો લઈ આવો, મોટા બિલોરી કાંચ લઈ આવો, એમ નહીં. તમારી દ્રષ્ટિનો વ્યાપ વિસ્તારો, તમારી દ્રષ્ટિને મોટી કરો. આપણે ત્યાં મોટું પેટ રાખવું એવું કહેવામાં આવે છે ને, એટલે કઈ એમ નથી કહેતા કે તમે 45 ની કમર થાય એટલું પેટ વધારો, એમ મોટું પેટ રાખવું એટલે તમે સમજો છો મોટું પેટ રાખવું એટલે શું. અહીંયા આ સંદર્ભમાં કી કરું બે નભતારલી જોવું છે ને, એ બહુ જ આગળનું છે, બહુ દૂરનું છે. તો આઈ હેવ ટુ રેઝ માય હાર્ટ. મારે બહુ દૂરનું જોવું હોય તો મારી ઊંચાઈ વધારવી પડે ને, મારી આંખની ક્ષમતા વધારવી પડે. એટલે કી કરું બે નભતારલી ને મીટમાં માપું દિગંતરાલ. મીટ માંડે ને રાજ, એમાં આંખ આમ કરીને આપણે ના છે, આ મારી તારલી જેવી આંખોથી અથવા તો તારલીની જ બનેલી આંખોથી, હવે એવું કઈ કાર્ટૂન નથી બનાવવાનું જેમાં તારાની આંખો હોય. કી કરું બે નભતારલીની એટલે એટલી મારી હાઈટ વધારું અને મીટમાં માપું દિગંતરાલને. દિગ એટલે દિશા, અંતરાલ આકાશ, દિશાઓના છેડાને. એટલે અહીંયા દિશા એટલે અહીંયા ભારત એવું નહીં, દિશા એટલે મારો દેશ, મારું ગામ, મારું ઘર, એ નહીં. દિશાઓનો અંત જ્યાં છે, દિગ અંતરાલ, એને હું મારી આંખથી જોઈ શકું. એટલે મારી આંખનો વ્યાપ વિસ્તરો, જેમાં બધું જ આવી છે. માયા વિંધીને જડવાદળીની અખંડ દેખું પડમાં ત્રિકાલને. આપણને આકાશ એટલે વાદળા દેખાય છે, વાદળાથી પર કેટલું બધું આકાશ છે. તમે પ્લેનમાં જાઓ તો તમને ખબર પડે વાદળાઓ નીચે હોય. અરે પ્લેનમાં શું, હિમાચલ જાઓ તોય તમને ખબર પડે કે આપણાથી નીચે વાદળા હોય, એની ઉપર કેટલું બધું છે, પાછા એની ઉપર વાદળા હોય, અને એની ઉપર કેટલું બધું હોય, એની ઉપર વાદળા હોય, ને શું શું હોય. એટલે અથવા વાદળા ન હોય તો બીજું કંઈક હોય. આપણે ગયા નથી, જઈશું ત્યારે ખબર પડશે. આપણા ધર્મોમાં પણ પાછા 7 આકાશ ને ફલાણા ને એવું બધાની કલ્પનાઓ પણ છે, કદાચ હશે ખરી, આપણને ખબર નથી. જઈએ ત્યારે ખબર પડશે, ત્યારે વળી પાછા કેવા આવવા જેવા નહીં રહ્યા. એટલે માયા વિંધીને જડવાદળી, માયા શબ્દ માયા ઝાડ એ સંદર્ભમાં પણ છે. આ વાદળું દેખાય છે તે કઈ આકાશનો એન્ડ નથી, એનાથી અનંત આકાશ તો કેટલું, બ્રહ્માંડ તો કેટલું મોટું છે. તો મારી આંખ મોટી થઈ એટલે મને હવે જે સ્થૂળ હતું એનાથી પણ આગળનું મને દેખાવ મળશે. અખંડ દેખું પડમાં ત્રિકાલને. આપણી આંખની મર્યાદા હોય છે ને ત્યારે આપણે ખંડ જ જોઈ શકતા હોય, ખંડ ભાગ. તમે મારી સામે હો ત્યારે તમારો ચહેરો મને દેખાય એટલે પીઠ તો દેખાય ને, એટલે મેં તમારું ખંડ દર્શન કર્યું કહેવાય, અખંડ ન કહેવાય. આપણે કોઈ પણ વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ, ધારો કે આપણે ટીવી જોઈ રહ્યા છીએ, તો ટીવીની સ્ક્રીન આપણને દેખાઈ રહી છે, ટીવીની બેક સાઈડ. તો ટીવીનું દર્શન તે ખંડ દર્શન. મોટા પડદા ઉપર તમે જુઓ છો તો શું, અને ખંડ દર્શન એટલે એટલું જ જોવો, બીજું તો કઈ જોતા જ નથી. તમે ઓરડામાં હો
અને પછી અગાસી પર ચડો તો તમારા દર્શનમાં ફરક પડે કે નહીં? ઓરડાની બારીમાંથી બહાર જુઓ અને અગાસી ઉપર ચડીને બહાર જુઓ, અને એમાં પણ 15મા માળની અગાસી ઉપરથી જુઓ. જેમ જેમ તમારી હાઈટ વધતી જાય તેમ તેમ તમારી આંખનો વ્યાપ વિસ્તરતો જાય અને તમને કેટલું બધું તમે જોઈ શકો. આ હિમાચલ ગયેલો ત્યારે મને આ વાત બહુ જ સરસ રીતે આપણે બધાને સમજાય. જેમ જેમ આપણી હાઈટ વધે તેમ બાકીનું બધું આપણને નાનું નાનું પણ લાગ્યા કરે. બીજી સાઈડ આ કવિતામાં નથી, પણ આપણને વાત કરવી હોય તો કરી શકીએ કે ત્યાં અમે જેમ જેમ ડુંગર ઉપર ચડતા જઈએ તેમ તેમ તમે પ્લેનમાંથી નીચે જુઓ તો બધું તમે કીડી મંકોડા લાગે. જીવનનું પણ એવું જ છે કે જેમ તમારી હાઈટ વધશે તેમ તમને બધું જ નાનું નાનું લાગ્યા લાગશે. જેમ કે અત્યારે તમને કોઈ જરાક કંઈક કે તો લાગી આવે છે, એ જ તમારી ઇનર હાઈટ વધશે તો તમને નહીં આવે. એટલે આપણે આ વધારવાનું, આપણે શું કરીએ? સામે ઝઘડો કરવા જઈએ કે કેમ મને કીધું, અને આપણે ઓલી આપણી લીટી અરે વિવેકાનંદ વાળી એને મોટી કરીએ તો સામે વાળાને નાની જ લાગવા માંડે. એટલે આપણી હાઈટ વધારો. તો અહીંયા માયા વિંધીને જડવા દડીની અખંડ દેખું પડમાં ત્રિકાળને, એક પળમાં તો ત્રિકાળ ત્રણે કાળને જોઈ શકું. એટલી મારી આંખ મોટી. આ એક કલ્પના છે. ધીસ ઇઝ વન ઇમેજિનેશન કે આવું વિશ્વ માનવી એટલે આવું કાંઈ સરદાર વલ્લભભાઈ પટેલની આપણે બનાવ્યું સ્ટેચ્યુ, એનાથી મોટો કોઈ સ્ટેચ્યુ ધેટ ઇઝ વિશ્વ માનવી, એવું નથી. પણ એક કલ્પના છે કે તમારો વ્યાપ, ઇન શોર્ટ તમારો વ્યાપ વધવો જોઈએ, તમારી હાઈટ વધવી જોઈએ. માયા વિંધીને જડવા દડીની અખંડ દેખું પડમાં ત્રિકા. એટલે પડમાં કેમ દેખાશે? આ શબ્દ પણ સમજવા જેવો છે. અખંડ દેખું, એક તો અખંડ દર્શન થશે. આ બહુ જ મજાનો શબ્દ છે, અખંડ દર્શન. અને બીજું પડમાં. જેવું તમારી સમજ વિકસી નથી તેવું તમને દર્શન લાગ્યું. જેવી તમારી ઇનર હાઈટ વધી નથી તે ભેગું ને ભેગું ફટ્ટ દેતા ને, જેમ કે બટન ચાલુ કરવાનું પંખો ચાલુ થાય એટલું જ ઝડપથી આમ કઈ આજે એક દાવ કર્યું એમ નહીં, જેવી તમારી. એટલે આ દર્શન તો આમ જ હોય. તમે જો ભગવાન ઓચિંતા પ્રગટ થાય, આપણે ત્યાં સિરિયલોમાં એમ જોઈએ ને, એ તો કૃપા થઈ. કૃપાની વાત નથી, હાઈટ વધારવાની વાત છે, પરિશ્રમની વાત છે, સેલ્ફ ડેવલપમેન્ટની વાત છે. એટલે અખંડ દેખું પડમાં ત્રિકાલ. મારી આંખો મોટી થતા હું આ વાદળાઓની નાની મોટી જે માયાજાળ છે બધું વીંધી અને ત્રિકાળને એટલે કે પરમ ચેતનને, ત્રણે લોક જે ગણો તે વોટેવર, બધાનું અખંડ દર્શન કરી શકું. હવે જુઓ, આમ જ્યારે થાય એટલે સ્વાભાવિક રીતે, પણ આપણે એ વાત અત્યારે નથી કરતા. ચાલો પછી શું થાય? સંધ્યા ઉષાની સજી પાંખ જો. કવિતા છે ત્યાં લાલિત્ય હોય, કવિતા છે ત્યાં કલ્પના હોય, કવિતા છે ત્યાં સૌંદર્ય હોય. કેવું સૌંદર્ય છે જુઓ. સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી. ઉડવું છે તો પાંખ તો જોઈશે જ. ઉપર ચડવું છે તો ખાલી હાઈટ જ નથી વધારવી, ઉડવું પડશે. ઉડવું છે, હવે ઉડવા માટેની પહેલી શરત શું છે? હળવા હોવું છે. હલકા નહીં, હળવા. હલકા અને હળવામાં ફરક છે. હળવા હોવું છે. તમે ઉડી કોણ શકે? તમે જુઓ, જેવું કબૂતર ઉડી શકે છે એવું મોર નથી ઉડી શકતો, કારણ કે પોતે એવડું વજન વાળું ઉડી શકે છે પણ એટલું નથી ઉડી શકતું. બીજા કેટલા પક્ષીઓ આમ આકાશમાં કેવડા ઉડે છે, પણ બહુ વજન હોય તેનું. અને બીજી શરત એ છે કે વજન ધારો કે ચાલો નાનું મોટું હોય પણ પાંખ જોઈએ. આપણે ત્યાં એવું મધ્યકાળમાં ભક્તિ એવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ છે, એવી પંક્તિ પણ આપણને મળે છે. ભક્તિ એવું પક્ષી છે કે જેને એક પાંખ જ્ઞાનની છે ને બીજી વૈરાગ્યની છે. તો અહીંયા કહે છે સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી. પાંખની હંમેશા જોડ જ જોઈએ, એક પાંખથી ના ઉડાય. તમે જોયું કોઈ એક પાંખથી પક્ષી ઉડે? કેટલુંક યુગ્મમાં જ થાય, કેટલુંક જોડકાથી જ કામ થાય.
એનાથી મને બીજા ઘણા સંદર્ભો સૂજે છે, પણ અત્યારે હું જવા દઉં. સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી, સજાવીને પહેરીને સંધ્યાની અને ઉષાની બંને રમ્ય સુંદર રૂપ છે. સૂર્ય ઉગે છે ત્યારે એટલો સરસ લાગે છે, આથમે છે, ઉગે છે ત્યારની ક્ષણોને ઉષા કહે છે. આથમે છે ત્યારે આપણે ત્યાં શબ્દ છે આથમવું. આથમે છે મતલબ મરી નથી જાતો. એટલે સાંજની ક્ષણ એટલે સંધ્યા, આ બેની પાંખો કરું. કલ્પના છે, ઇમેજિનેશન. યાત્રી બનું ઉર્ધ્વમુખી અનંતનો, મારે તો ઉડવું છે. પાંખ જોઈશે તો કોની પાંખ કરી? સંધ્યાની અને ઉષાની, એટલે કે રંગની. સંધ્યા અને ઉષા એટલે શરૂઆત અને અંત. કેટલા બધા સંદર્ભો કવિતા હોય ત્યાં આપણે જોડી શકીએ. ઉષા એટલે શરૂઆત, સંધ્યા એટલે હવે જાઉં જાઉં થાય છે એવી ક્ષણ. છતાં બે રંગીન છે. જો કેવી મજા છે. ઉગવાની ક્ષણ રંગીન હોય તો બરાબર છે, પણ જવાની ક્ષણ પણ રંગીન હોય. આપણું બાળપણ તો આપણા હાથમાં નહોતું ત્યારે કેવા રંગો ખીલે તે આપણને ખબર, પણ આપણી જીવન સંધ્યા તો ખીલે એ તો આપણા હાથમાં છે. ધેટ વી કેન ડુ. અહીંયા એ વાત નથી, બીજી વાત છે. પણ સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી, યાત્રી બનું ઉડવા માંડું. યાત્રી બનું શબ્દ બહુ જ સરસ વાપર્યો છે. યાત્રી, પ્રવાસી નહીં. પ્રવાસીમાં ને યાત્રીમાં ફરક છે. તમે હરિદ્વારના પ્રવાસ કરવા ગયા એમ ન કહેવાય. હરિદ્વારની યાત્રા થાય, સોમનાથની યાત્રા થાય, મુંબઈ નું પ્રવાસ થાય. મુંબઈ પછી એ વાત જુદી છે કે તમે ત્યાં મુંબા દેવીમાં જાઓ, તો એ પ્રવાસના જ એક ભાગરૂપે ગયા હતા એટલે થોડીક નાની યાત્રા કરી આવે, બરાબર. પણ યાત્રી બનો, યાત્રાનો એક આનંદ હોય છે. ઉર્ધ્વમુખી અનંતનો, યાત્રી કેવો યાત્રી? જેનું મુખ ઉર્ધ્વ છે, જેને ઉર્ધ્વ દિશામાં રસ છે, એટલે કે ઉપર ઉઠવું છે. who want to uplift him or herself, જે પોતાની જાતને ઉંચકવા માંગે છે, પોતે જ્યાં છે ત્યાંથી. મિત્રો, આપણે જ્યાં હોઈએ ત્યાં એ આપણા હાથની વાત નથી. ત્યાંથી ઉપર ઉઠવું તે આપણા હાથની વાત છે. અને that we can do, but if we wish, જો ઈચ્છીએ તો. તો યાત્રી બનું ઉર્ધ્વમુખી અનંતનો. ઓકે, પક્ષી બનવું છે, તારાની આંખ જોઈએ છીએ. સ્વરગંગામાં ઝૂકવું ચંદ્ર હોડલી, અને ઉપર ચડીને પાછું વળી રૂપ બદલાવી નાખવું છે. મારી ચંદ્ર હોડલી સ્વરગંગામાં ઝુકાવી દઉં, નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય. અને સંગી બનું વા ધૂમકેતુ પંથનો. ધૂમકેતુ તમને ખબર છે, ભૂગોળની ભાષા. અનેક અસંખ્ય તારાઓનો સમૂહ. તો સંગી બનું, સંગી એટલે સાથી. એક જનસમૂહ જતો હોય એમાં આપણે ભળી જઈએ. ચાલો બધા જાત્રાએ નીકળ્યા છે તો આપણે ભેગા ભળી જઈને યાત્રા કરીએ. સંગી બનું વા ધૂમકેતુ પંથનો. હવે અહીંયા ક્યાંય અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને આફ્રિકા ને વિશ્વ ને આને તેને બ્રહ્માંડ જ આવી ગયું, તેમાં પૃથ્વી તો બિચારી આવી જ જાય ને. કવિ પોતાનો વ્યાપ એટલો બધો વિસ્તારે છે, એટલો બધો વિસ્તારે છે કે પૃથ્વી એનો એક નાનકડો ભાગ ગણાય, મોટો એ. એટલે પૃથ્વીના કુંડાળાને પણ સર્જક ઓળંગી ગયા છે. આ વાત મારે તમને કેવી છે. સંગી બનું, આ પંક્તિઓ કરતા પણ આવું કઈ થાય નહીં. આપણને એમ થાય કે આવું તો કઈ થતું હશે, પણ આપણને કહેવાય માંગે છે સર્જક કે આવું થાય તો કેવું સારું. હવે બાજુવાળા સાથે બનતું નથી, આને તો ધૂમકેતુ સાથે ફરવું છે. બોલો, વાત આ છે. બધાની સાથે ભળી જવાની. બહુ આપણો જ વ્યાપ આપણે જ સંકોચી નાખીએ છીએ, આપણા જ હાથમાં એનો વિસ્તાર હોય છે. પછી આપણે એમ કહીએ કે આણે મારી સાથે દુશ્મનાવટ કરી. એ દુશ્મનાવટ કરે એનો પ્રશ્ન છે. આપણે તો બધાને મૈત્રી જ આપવાની હોય,
આ ઉમાશંકર આપણને કહેતા નથી, સમજવું હોય તો આપણે સમજી શકીએ. વ્યક્તિત્વના બંધન તોડી ફોડી, હવે આ થોડા બોલકા થઈને કહે છે કે તમારે, મેં તમને કહ્યું તેમ ઉડવું હશે તો કંઈક તોડી નાખવું પડશે. શું? કોચલું, ઈંડું. કયું ઈંડું? આપણે કેટલા બધા ઈંડામાં છીએ, મેં તમને કહ્યું આનું ઈંડું, આનું ઈંડું, આનું ઈંડું, આનું, આ વર્તુળ એ ઈંડા જ છે. અને એ હું હંમેશા અમારા મિત્રોને બધાને કહેતો હોઉં કે આપણે બધા પોતાના ધર્મ સંપ્રદાયના ઓલામાં હોઈએ ને, જો એ તળાવ હોય ને, તળાવને હંમેશા મિત્રો કિનારા હોય છે, ગમે એટલો મોટો. દાખલા તરીકે આપણે ચિલિકા સરોવર, ચિલિકા સરોવરની બોર્ડર તો છે જ ને, મર્યાદા છે. તોડી નાખો આ બધા વાડા. તો વ્યક્તિત્વના બંધન તોડી ફોડી, હું આમ, હું આ ફલાણું ઉમાશંકર, એમાં પાછો બ્રાહ્મણ, એમાં પાછું આ, પછી આ, પછી કેટલા બંધનો, એમાં પાછો પુરુષ સ્ત્રી એનો એક કુંડાળો, જ્ઞાતિના કુંડાળા, હિન્દુ ને મુસલમાનના તો ખરા, પણ એના પેટા કુંડાળા, કુંડાળા જ કુંડાળા, કુંડાળા જ કુંડાળા. સર્જક આ કુંડાળાનો છેદ ઉડાડી નાખે છે. કહે છે વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે, મારી જાતને ના વ્યક્તિત્વના ચૂરે ચૂરા બોલાવી દો, ખલાસ કરી નાખું. આ જોઈતું નથી મને, આ બંધન યુક્ત આ શરીર પણ શું કામ જોઈએ? વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે, આખા વિશ્વમાં પ્રાણ પરાગ પાથરો. સુગંધ, પરાગ એટલે પાથરવી છે. કઈ સુગંધ? પ્રાણ પરાગ. મિત્રો જે ખૂટે છે ને, પ્રાણ એટલે ચેતન, ચૈતન્ય ખૂટે. ચૈતન્ય પ્રાણ એટલે આપણે અંદર અત્યારે છે એટલે હું બોલું છું, એ પ્રાણ તો ખરો, એનાથી આગળના. અત્યારે પણ જે ખૂટે છે ત્યાં ચૈતન્ય છે. ખોખા ફરી રહ્યા છે, ચૈતન્ય નથી. ચૈતન્ય હોય, ચૈતન્ય ધબકી રહે. ચૈતન્ય હોય ને ત્યાં આવી બધી જડતાઓ, ચૈતન્ય હોય ત્યાં આવી બધી શુષ્કતાઓ, ચૈતન્ય હોય ત્યાં આવી બધી ગેરમાન્ય, આવું કઈ હોય જ નહીં. માન્યતા કશું ના, એ તો બસ હોય, બસ હોય. એટલે પાંખો પ્રકાશે તિમિરે જબોડી, એના પહેલા શું કીધું? વ્યક્તિત્વના બંધન તોડી ફોડી પોતાની જાતને તમારે એમ જો વિસ્તારવી છે, ઝરણું કૂદે છે ત્યારે પથ્થર ઉપર પડે છે. હવે આપણે એમ સમજીએ કે પડે છે એટલે બિચારો નાશ પામે છે. ના, પડે છે એટલે વિસ્તરે છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, મારા ગુરુ મહારાજની કવિતા છે ઝરણું. એની પંક્તિઓ છે: ઉછળે શત શત ધારે મોજે, જ્યાં જ્યાં એ પછડાતું, હસતું રમતું કુદરત ખોડે, કલ કલ ગીતો ગાત. બીજી પંક્તિઓ બહુ સરસ છે પણ મારે કેવી નથી. પણ આ છે પછડાટમાં સર્જન ખરેખર તો પોતાની જાતને આમ વહેંચી નાખે છે બધાની સાથે, કે વ્યક્તિત્વના બંધન તોડી વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું, પાંખો પ્રકાશે તિમિરે જબોડી. ઓલી પાંખો જે હતી ને ઉષાની ને સંધ્યાની, એને આપણે કલરમાં બોડીએ ને, એમ કે જબોડીને તેમાં પ્રકાશ અને તિમિર બંનેનો સ્વીકાર. આને કહેવાય કવિ, આને કહેવાય મોટો કવિ. કે પાંખો પ્રકાશે તિમિરે જબોડી. તિમિર પણ કવિને ગમે છે. પ્રહલાદની કવિતાઓ તમે વાંચો તમને ખબર પડે, અંધારાની એટલી બધી કવિતાઓ છે. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ સાલની મન, અમે અંધારું શણગાર્યું ને આ વગેરે. કદીક અમારી મહેફિલો અંધારામાં આમ મળતી તેમ. અંધારાની કવિતાઓ, અંધારું એટલું. પ્રકાશ તો બધાને ગમે, પણ મોટો માણસ એને કહેવાય જેને અંધારું પણ ગમે, કાંટો પણ ગમે, ફૂલ તો બધાને ગમે. પ્રકાશ એટલે સત,
તિમિર અંધારું અને અસત આ બંનેમાં ઝબોડી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવ અને છાંટા ઉડાડવું પ્રેમ આખી દુનિયા, આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં બધે જ મને હું ફેલાવું શેનું આપણે બધા શું ફેલાવીએ છીએ? સાંપ્રદાયિકતા શું ફેલાવીએ છીએ? ફલાણો વાદ, આ વાદ, તે વાદ. એના બદલે ઉમાશંકર તો જુઓ આ ગાંધી પ્રભાવ તો જુઓ તમે કે આ નાનકડો યુવાન એમ કહે છે કે સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવ. આમ છાંટા ઉડાડો મારું હાલે ને તો આપણે મારું હાલે ને તો બધાને આપણે એમ ઘણી વાર એમ તપીએ તો એમ કે મારું હાલે તો આમ કરી નાખું તેમ. એમ આ કવિને એમ થાય છે કે મારું ચાલે ને તો હું આમ કરું. બધાને પ્રેમની ભાષા શીખવાડી દઉં, બધાને પ્રેમ કરતા કરી દઉં. શું કામ બધા ઝઘડી રહ્યા છે? કઈ સમજાતું નથી આપણને. વાય? અને બધા જ બંધનો તોડી ફોડીને છેલ્લી બે લીટીમાં તો અદ્ભુત વાત કરી, વ્યક્તિ મટીને બનું વિશ્વમાન. નોટ હિન્દુ મુસલમાન વગેરે, નોટ કચ્છી, નોટ ગુજરાતી, નોટ ઇન્ડિયન, નોટ એશિયન. નો નો નો, વિશ્વમાન. વિશ્વ માનવી થી આગળ બ્રહ્માંડ માનવી જેવો શબ્દ નથી, નહીં તો કવિએ એ વાપર્યો હોત. વિશ્વ પણ બ્રહ્માંડનું જ એક વિશ્વ એટલે અહીંયા સમગ્ર બ્રહ્માંડ. વિશ્વ એટલે પૃથ્વી નહીં, વિશ્વમાન યુનિવર્સ જેને આપણે કહીએ છીએ એ યુનિવર્સ. તો વ્યક્તિ મટી જાઉં અને બનું વિશ્વમાન. એનો મતલબ એમ નથી કે હું મોટો બની જાઉં, મારો વ્યાપ વધે. અને એ નથી, મોટો બનવું નથી. એની સાબિતી આપણને આગળની પંક્તિમાં મળે છે. માથે ધરું ધૂળ વસુંધરા. મારા ગામની નહીં, મારા પ્રદેશની નહીં, મારા દેશની નહીં, વસુંધરા પૃથ્વી આખી મારી માં. આખી પૃથ્વી જો મારી માં હોય તો હું ભારતીય, બધા ભારતીયો મારા ભાઈ બહેન નહીં, આખું વિશ્વ. વસુધૈવ કુટુંબકમ, આ તો આપણી પરંપરા છે. વિશ્વ નિડમ, આખું વિશ્વ છે તે માળો છે. આપણે એના પંખી, એક ડાળના પંખી અમે સૌ એક ડાળ. તે કઈ ફળિયા વાળા માટે વાત નથી, આખું વિશ્વ એક ડાળના પંખી. એટલે માથે ધરવું, માથે ધૂળ ધરવી એટલે આપણે પગે લાગીએ ને માથે ચડાવીએ. આખી વસુંધરાને હું મારા માથે ચડાવું છું. એટલે જેના જે જેવા છે તેવા બધા જ મને સ્વીકાર્ય છે. લગભગ ઈશ્વર કહી શકે એવી આ વાણી છે. આપણે કેટલા નાટક કરીએ તો એ બિચારો ચલાવી લે છે આ પૃથ્વી. વ્યક્તિ મટીને બનું વિશ્વમાં. બધા જ કોચલાઓમાંથી બહાર નીકળી, બધા જ કુંડાળાઓમાંથી બહાર નીકળી અને હું વિશ્વ માનવી બનું ત્યારે ખરો. આવી એક સરસ કવિતા, વ્યક્તિના કુંડાળામાંથી વિશ્વ માનવીના વ્યાપ સુધી વિસ્તારતી કવિતા, આપણને ઈશારો કરી જતી કવિતા કે what you want to do, want to live in આ કુંડાળામાં જીવવા માંગો છો કે પછી એમાંથી બહાર નીકળવા માંગો છો? આપણને વિચારતા, કવિતા એનું નામ છે, વિચારતા કરી મૂકે. વિચારતા એટલે આપણને વિચારતા કરી મૂકે છે કે હજી કોઈ જો કુંડાળામાં અટવાઈ ગયા હોય તો હાલો એને ભૂસી નાખી અને આ દિગંતરાલ સાથે આપણે જાતને મેળવી દઈએ. અને તમે વિચાર કરો, તમારા ટેન્કરમાં ગમે એટલું પાણી હોય પણ તમે દરિયામાં ભળી જાઓ એટલે તમારી સંતોએ આ અનુભવ્યું કે બૂંદ સમાય સમુદ્રમાં. હવે પોતે તો બૂંદ જ હતી પણ સમુદ્રમાં સમાઈ ગઈ એટલે સમુદ્ર બની ગઈ. એ વિલુપ્ત થઈ ગઈ એવો એક અર્થ આપણે કરી શકીએ કે પોતાની જાત ખલાસ થઈ, પણ સામે એ દરિયો બની ગઈ એવી પણ બીજી વાત આપણે કરી શકીએ. આપણે શું કામ નાની વાત વિચારવાની? બૂંદમાંથી સમુદ્ર ગયો એવી વાત આપણે વિચારીએ અને આપણા વ્યાપને વિસ્તારીએ ત્યારે આ કવિતા ખરેખરી આપણે ભણ્યા કહેવાયશું. તો ચાલો વ્યક્તિમાંથી વિશ્વ માનવી બનવા તરફની આપણી યાત્રા શરૂ કરીએ. નમસ્કાર.